ઓપિનિયન ન્યૂઝ દ્વારા આયોજિત મારી શાળા મારું ગૌરવ કાર્યક્રમમાં હું વિશ્વા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આપણે દક્ષિણ ગુજરાતની શાળાઓમાં માત્ર 10 વર્ષના ટૂંકા સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ટોચનું સ્થાન ધરાવતી શાળાઓમાં આગવી ઓળખ પ્રાપ્ત કરનાર એબી સ્કૂલ ચીખલીની મુલાકાત લઈએ. અમારી શાળાની સિક્યોરિટી ઓફિસ છે. આપણે શાળામાં પ્રવેશી ચૂક્યા છીએ. શાળામાં પ્રવેશતા જ આપણને આજુબાજુ બે સરસ મજાના ગાર્ડન જોવા મળે છે અને બાળકો રમે એ હેતુસર હિંચકાઓ પણ લગાવવામાં આવ્યા છે. હવે આપણે પહોંચી ગયા છે શાળાની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં. રિસેપ્શન એરિયા છે જ્યાં સ્વયં માં સરસ્વતી બિરાજમાન થયેલા જોવા મળે છે અને અહીં અમારી શાળા રિસેપ્શનિસ્ટ મેમ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવે છે અને શાળા અંગે કોઈ પણ મુલાકાતી હોય તો તેની માહિતી અને માર્ગદર્શન પણ તેમના દ્વારા જ આપવામાં આવે છે. આ અમારી શાળાની ટ્રસ્ટી ઓફિસ છે જ્યાં અમારી શાળાના ટ્રસ્ટી શ્રી નિર્મલ સર દ્વારા શાળાનું સંચાલન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવે છે અને અમને જરૂર જણાય ત્યાં યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. અમારી શાળાનું પ્રિન્સિપાલ ઓફિસ છે. જ્યાં અમારી શાળાના પ્રિન્સિપાલ મેડમ શ્રી પ્રીતિ મેડમ દ્વારા શાળાની તમામ કામગીરીનું આયોજન અને સંચાલન કરવામાં આવે છે. શાળાની ક્લાર્ક ઓફિસ 1 છે જ્યાં શાળાના મુખ્ય ક્લાર્કો દ્વારા શાળાનો વહીવટી કાર્યભાર સંભાળવામાં આવે છે. આ અમારી શાળાની ક્લાર્ક ઓફિસ 2 છે જ્યાં શાળાની કોમ્પ્યુટર એક્સપર્ટ ટીમ દ્વારા શાળાના તમામ ધોરણોના પેપર સેટ તૈયાર કરવામાં આવે છે અને શાળાની એપ્લિકેશનને સતત અપડેટ કરવામાં આવે છે. તો ચાલો આપણે તેની મુલાકાત લઈએ. રમતગમતના મેદાનમાં જ્યાં નાના બાળકોને રમત રમાડવામાં આવે છે. આપ સૌ નિહાળી જ શકો છો. અમારી શાળાના બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે બાહ્ય પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત દ્વારા તેઓનો સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે કેટલીય તકો આપવામાં આવે છે. હવે આપણે પ્રવેશી ચૂક્યા છીએ રમતગમતના બીજા મેદાનમાં જ્યાં બાળકોને કબડ્ડી, ખોખો, ક્રિકેટ જેવી કેટલીય ગેમો રમાડવામાં આવે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ ખેલ મહાકુંભ સ્પર્ધા હેઠળ ટેલેન્ટ ધરાવનાર વ્યક્તિઓને પણ એક તક પૂરી પાડવામાં આવે છે અને અમારી શાળા પણ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પ્રતિનિધિત્વ દાખવી ચૂકી છે. અમારી શાળામાં રમતગમત ક્ષેત્રની સાથે સાથે રાઇફલ શૂટિંગ પણ કરવામાં આવે છે. આ એક રાઇફલ શૂટિંગનું મેદાન તમે સૌ જોઈ શકો છો અને હવે પછીના વર્ષોમાં કે હવે પછીના પ્રોગ્રામમાં અમારી શાળા આગળ વધે તેવા પ્રયત્નો પણ અમારા સહાયક શિક્ષકશ્રીઓ દ્વારા કરવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની પહેલી ઝલક જ આપણને શાળાના એન્ટ્રન્સમાં જોવા મળે છે. બાળકોની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ફેસ સ્કેનિંગ કરીને તેમના વાલીઓને માહિતગાર કરવામાં આવે છે. તો હવે આપણે કિડ્સ ઝોનમાં પ્રવેશી ચૂક્યા છીએ. અત્યારના સમયમાં નવી શિક્ષણ પદ્ધતિ અનુસાર બાળકોને ગમત સાથે જ્ઞાન આપવું જરૂરી બને છે. તેથી અમારી શાળામાં પણ વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે. આપ સૌ જોઈ જ શકો છો કે અહીં પ્રત્યેક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ઘણો આનંદ જોવા મળે છે અને બાળકો હળીમળીને રમી રહ્યા છે. તો ચાલો આપણે સૌ હવે રોબોટિક્સ લેબની મુલાકાત લઈએ. આપણે સૌ રોબોટિક્સ લેબમાં પ્રવેશી ચૂક્યા છીએ. આજના આધુનિક યુગમાં માનવીનું મોટા ભાગનું કાર્ય કોમ્પ્યુટર સચોટ રીતે કરી શકે છે અને આજના યુગમાં હવે પછીના વર્ષોમાં માનવીનું સ્થાન રોબોટ લઈ લેશે તો તે સંજોગોમાં અમારી શાળાના બાળકોને પણ
રોબોટિક વિશે જ્ઞાન આપવામાં આવે છે અને ડિજિટલ લેબની સ્થાપના એક એડવાન્સ કાર્ય ગણી શકાય. આપણે સૌ પ્રોજેક્ટર હોલમાં પ્રવેશી ચૂક્યા છીએ. અમારી શાળામાં પ્રોજેક્ટર હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કહેવાય છે ને કે બાળકોને સાંભળવાના જ્ઞાનની સાથે સાથે દ્રશ્ય અને શ્રાવ્ય જ્ઞાન પણ ઘણું મદદરૂપ નીવડે છે. તેથી જ તો અમારી શાળામાં વિદ્યાર્થીઓને મોટિવેશનલ વિડીયો, મોટિવેશનલ ક્લિપ્સ, લાઈવ પ્રોગ્રામ, ન્યૂઝ વગેરે જેવી બાબતો પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે. અમારી શાળામાં ધોરણ 1 થી 8 ઇંગ્લિશ મીડિયમમાં સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આપણે સૌ 7 ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અહીં બાળકોને વિઝ્યુઅલ શિક્ષણ આપવામાં આવે છે. બાળકોના ચહેરા પર કેટલો આનંદ જોવા મળે છે અને તેઓ વિઝ્યુઅલ શિક્ષણને કેટલા રસપૂર્વક નિહાળી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ. અમારી શાળામાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને હમણાં જ 3 લેબો બનાવવામાં આવી છે. આપણે બાયોલોજી લેબની મુલાકાત લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે અહીં કેટલીક લાઇટોની સગવડ પણ કરવામાં આવી છે, જેના થકી વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે પ્રેક્ટિકલ કરી શકે છે અને કેટલાક સ્પેસિમેન્ટ પણ મૂકવામાં આવ્યા છે. અમારી શાળામાં કેમેસ્ટ્રી લેબની પણ અત્યારના સમયમાં નવીન પદ્ધતિથી બનાવવામાં આવી છે. અહીં જુદા જુદા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી નોલેજ આપવામાં આવે છે. કેટલાય નવા સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો હવે આપણે પ્રવેશી ચૂક્યા છીએ શાળાની ફિઝિક્સ લેબમાં. અહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવામાં આવી રહ્યો છે. જુદી જુદી સર્કિટો બનાવી, લેન્સનું પ્રતિબિંબ મેળવવું, ઓહ્મ્સનો લો જેવા અનેક પ્રાયોગિક કાર્યો પણ ફિઝિક્સ લેબમાં કરાવવામાં આવે છે. આપ સૌ નિહાળી શકો છો. તો હવે આપણે પ્રવેશી ચૂક્યા છે શાળાના કોમ્પ્યુટર લેબમાં. તમે સૌ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરી રહ્યા છે. અત્યારના સમયમાં કોમ્પ્યુટરના જ્ઞાનની જરૂરિયાત પ્રત્યેક ક્ષેત્રમાં જરૂરી બની ગઈ છે. ભલે તે મેડિકલ ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય કે બિઝનેસ ક્ષેત્ર હોય. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપ્યું છે અને તેથી અમારી શાળામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરલક્ષી જ્ઞાન આપવામાં આવે છે અને કેટલાય કોમ્પ્યુટરના જુદા જુદા પ્રોગ્રામો અને કોડિંગ લક્ષી બાબતો પણ આપવામાં આવે છે. તો આજે આપણે મુલાકાત લીધી મારી શાળા એટલે કે એબી સ્કૂલ ચીખલીની. જાણી કેટલીક વાતો અને કેટલીક વિગતો. મારી શાળા જ મારું ગૌરવ છે. નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ચેનલનું એબી સ્કૂલમાં હાર્દિક સ્વાગત છે. આજે જ્યારે કોમ્પિટિશનનો જમાનો ખૂબ જ ઝડપથી ડગલે ને પગલે બાળકોમાં જે ક્રેઝ ઊભો કરી રહ્યો છે, એ ક્રેઝને ટકાવી રાખવા માટે અમારી શાળા હંમેશા માટે કટિબદ્ધ રહી છે. જેમાં અમે હાલમાં છેલ્લા 10 વર્ષના ટૂંકા ગાળામાં અંદાજિત 157 MBBS ડોક્ટરો, 18 જેટલા આયુર્વેદિક ડોક્ટરો અને 23 જેટલા ફિઝિયોથેરાપી અને BHMS ડોક્ટરો અમે પેદા કર્યા છે. ઉપરાંત 1000ની ઉપર અમે એન્જિનિયરો પેદા કર્યા છે. ત્યારે અમે અહીંયા આ શાળાને ચલાવતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. એટલા માટે કે આજુબાજુના વિસ્તારે આ શાળાને પસંદ કરી અને એમના બાળકોને અહીં મૂકી અમારામાં વિશ્વાસ જતાવ્યો. એ વિશ્વાસને પુરુષાર્થ કરવા માટે અમે ખડે પગે રહ્યા અને એને માટે 24 કલાક એમ કહીએ ને તો ખોટું જ નથી કે વિચારતા રહીએ છીએ અને બાળકોના માટે કામ કરતા રહીએ છીએ. એના જ ફળ સ્વરૂપે અમે લાસ્ટ 3 મહિના પહેલા જ ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશનમાં, જેમાં કુલ 123 કૃતિઓ ઇન્ટરનેશનલ કક્ષા હતી, જેમાંથી ટોપ 10 કૃતિ પસંદ કરવામાં આવેલી, જેમાંથી એબી સ્કૂલ ચીખલીની કૃતિને 5મા નંબરે પસંદ કરવામાં આવેલી. એનો મતલબ એવો થયો કે અમે ધીરે ધીરે તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષા, નેશનલ કક્ષાની સાથે સાથે હવે અમે ઇન્ટરનેશનલ કક્ષા પણ પહોંચી ચૂક્યા છે. અને અમારો ભવિષ્યનો સિંહ ફાળો આવો જ હશે કે અમારા બાળકો સમાજને માટે ઉત્તમ તૈયાર થાય અને
બાળકોની ઉત્તમ કારકિર્દી બને એ જ અમારો અથાગ પ્રયત્ન રહેશે. આ માટે જ્યારે ગુજરાત ઓપિનિયન પોલે અમારી શાળાને આ માટે પસંદ કરી એ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માને છે. આભાર.